નારાયણ અરે તારીખ આજે 17 ને તારીખ આજે 17 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે કંઈ છે તે જોઈ રહ્યા છે. આપણે શનિવારે તો જોયું હતું પણ બહુ ઓછું જોયું હતું કે ભાઈ અહંકાર જે છે એમાંથી કોઈ એમ કહે કે કોની અનુભૂતિ કે સંવિત કે આત્મા જે કંઈ અદ્વૈતીઓ કહે છે એની ઉત્પત્તિ સંભવતી નથી. એમાં આપણે જોયું કે ભાઈ સંવિત એ અંતઃકરણમાં અહંકારમાં રહેલી તરીકે જણાવવાનું ખરી યા ખોટી રીતે કાંઈ જ કારણ દેખાતું નથી ત્યાં સુધી આપણે જોયું હતું. તેથી જ્ઞાતૃત્વ અહંકારમાં વસ્તુતઃ ખરી રીતે છે નહીં તેમ દોષત એટલે ખોટી રીતે પણ ભાસતું નથી. એ પેલા બે ઉદાહરણ આપણે જોઈ લે એ પ્રમાણે ખરી રીતે અને ખોટી રીતે બે ઉદાહરણ કયા હતા બોલ, જોયા વગર યાદ કરીને બોલ. બંને ઉદાહરણ તને લાગે છે બોલ? કોઈને યાદ નહીં હશે અહીંયા. બંને ઉદાહરણ બહુ કદાચ યાદ હોય કોઈને. બોલ, ખરી રીતે ને ખોટી રીતે બંને ઉદાહરણ છે તો કયા હતા છે કેવું મને? હા, લાગે છે ને તને બંને ઉદાહરણ? દર્પણમાં તો તું તારું મોડું જોતો હોય, અરીસોમાં ચાલ્લો કરે ત્યારે, અને જાતિવાળું બી લાગે જ છે ને તને? તો બધાને જ લાગે ને જાતિવાળું. આ કાઠિયાવાડી છે, પેલો દરબાર છે, આ પટેલ છે, બરાબર? એ પ્રમાણે તારી જાતિ હોય એ પ્રમાણે એ પેલા ભાઈની, તો બધાને લાગે જ છે ને જાતિ અને વ્યક્તિવાળું. સમજો? પણ એ બંને ઉદાહરણથી એમ કહે કે એવું સિદ્ધ થતું નથી કે ભાઈ ખરી રીતે કે ખોટી રીતે બંને રીતે એમ કહે કે અહંકારમાંથી સંવિત કે આત્મા એની ઉત્પત્તિ સંભવે, કે એમાં જ્ઞાતૃત્વ અહંકારમાંથી જ્ઞાતૃત્વ એ સંવિત કે આત્મામાં ઉત્પત્તિ પામે. એટલે મૂળભૂત હોય એ અહંકારમાં, અને પછી એની ઓળખાણ કેવી રીતે થાય? એમાં જઈને કેમાં? સંવિત કે આત્મામાં, એમ. બરાબર? એટલે તેથી જ્ઞાતૃત્વ અહંકારમાં ખરી રીતે છે નહીં તેમજ દોષત એટલે ખોટી રીતે પણ ભાસતું નથી. બરાબર? બંને ઉદાહરણ આપણે જોઈ લીધા છે. હવે વારંવાર એકને એક ચલાવવાથી કોઈ ફાયદો નથી. ચલો, માટે સ્વતઃ એટલે પોતાની મેરે જ જ્ઞાતા રૂપે સિદ્ધ થતો હું એટલે અહમ પદાર્થ એ જ પ્રત્યેગાત્મા છે. રામાનુજ વેદાંત શરૂ થઈ ગયું. જે હું છે, જે પોતે પોતાને સ્વભાસમાન એટલે પોતે પોતાની જાતને જે ઓળખે છે, જાણે છે, જ્ઞાતા રૂપે સિદ્ધ કરે છે, એ હું જે છે એ જ પોતે કોણ છે? આત્મા પોતે જ છે. એ આત્માને પોતાના જ્ઞાતાપણા માટે અહંકાર પાસેથી કંઈ ઉધાર જ્ઞાતાપણું લેવું પડતું નથી. એ પોતે જ હું જે છે તે પોતે જ્ઞાતા રૂપે પણ એ પોતે જ વર્તે છે. સમજો? બહુ સિમ્પલ વાત છે. આપણે જ્યારે 2 કે 3 કે 4 કે મલ્ટીટાસ્કિંગ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે વ્યક્તિ આપણે એક જ હોઈએ, પણ એ કરનારા જે કામ હોય તે બધા અલગ અલગ કામ આપણે એવી રીતે ગોઠવેલા હોય કે આપણે બધા કામ એકસાથે કરી શકીએ. બીજું, વ્યક્તિ તરીકે આપણે ઇન્ડિવિજ્યુઅલી એક જ વ્યક્તિ છે, પણ અલગ અલગ સંબંધે કરીને આપણે અલગ અલગ નામ છે. મા માટે આપણે દીકરા છે, બાપા માટે આપણે દીકરા છે, બાયરી માટે તમે પતિ છો, પુત્ર માટે તમે પિતા છો, એ પ્રમાણે. પણ વ્યક્તિ તો એક જ છો. એમ આત્મા જ્યારે પોતે પોતાના સ્વરૂપની વાત કરે ત્યારે હું તરીકે ઓળખાય, અને જ્યારે એ પોતે બીજાને ઓળખે, બીજા વિષયોને ઓળખે ત્યારે જ્ઞાતા તરીકે ઓળખાય. પણ મૂળભૂત છે કોણ? આત્મા જ છે. બહુ સિમ્પલ. આનાથી વધારે સરળ ઉદાહરણ મને પણ અત્યાર સુધી નહીં મળ્યું. અત્યારે અહીંયા બેઠો પછી મને આ ઉદાહરણ ભાસ્યું. મેં તમને શું કહ્યું? આ જગ્યા મિરાકલ પ્લેસ છે. અહીંયા શું છે? જાદુ થાય બેસે પછી. કે ભાઈ એક વ્યક્તિ છે, એ જ વ્યક્તિ પોતે દીપક છે, તો એના દીકરાનો બાપો પણ છે, એની પત્નીનો પતિ પણ છે, એની બાનો દીકરો પણ છે, પણ વ્યક્તિ એક જ છે, દીપક. એમ આત્મા જ્યારે પોતે પોતાના સ્વરૂપની વાત કરે ત્યારે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે એ પોતે પોતાને હું રૂપે જ્યારે જ્ઞાન સ્વરૂપ તરીકે ઓળખાવે ત્યારે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે તે પોતે પોતાની વાત કરે છે કે હું કોણ છું. પણ જ્યારે એ પોતે જ્ઞાતા તરીકે વર્તે છે, બીજા વિષયોને જાણે છે, ત્યારે એ આત્મા પોતે જે હું છે તે જ પોતે જ્ઞાતા તરીકે વર્તે છે. જેવી રીતે દીપક છે એ પ્રમાણે, કે દીપક જ્યારે પોતે પોતાનું કામ કરીને હીરા બજારમાં જાય છે ત્યારે ઇન્ડિવિજ્યુઅલ દીપક છે, પણ એના ઘરે જાય છે ત્યારે એના પત્નીનો પતિ છે, એની છોકરીનો ને એના છોકરાનો શું છે? પિતા છે. પણ દીપક તો એ જ છે. હવે તારા છોકરા કે તારી છોકરી જોડે કે તારી ઘરવાળી જોડે બજારને કંઈ લેવા દેવા નથી. હીરા બજારને, હીરા બજાર કોને ઓળખે છે? દીપકને ઓળખે છે. પણ તું ઘરે જાય છે તો તારા છોકરા છોકરી કે તારી પત્ની જે છે એના પ્રત્યે પણ તારી કોઈ જવાબદારી છે. તો ત્યાં તારી જવાબદારી અને જે કંઈ
કાર્યવાહી જે છે તે બદલાઈ જાય છે, સમજો. પણ વ્યક્તિ તરીકે તું નહીં બદલાતો, તું દીપક જ રહી છે. પેલું શું કહે, સ્ટેટસ બદલાઈ ગયું પણ કામ નહીં બદલાતું. કામ એનું એ જ કરવાનું છે જે અહીંયા હીરા બજારમાં કમાવાનું કરવાનું છે. અહીંયા જેમ જવાબદારી છે તેમ ત્યાં ઘરની જવાબદારી છે, પણ વ્યક્તિ બદલાતો નથી. તેમ આત્મા પોતે પોતાના સ્વરૂપની જ્યારે વાત કરે છે એટલે પોતે પોતાને ઓળખે છે જ્યારે કે એ પોતે પોતાને નથી ભૂલતો. અને જ્ઞાન નામનો જે એનામાં પોતાનામાં જે કોઈ જ્ઞાન સ્વરૂપે પોતે છે જેને કરીને એ પોતે પોતાને કદાપી ભૂલતો નથી કે એને પોતાની ઉપર કોઈ દિવસ સંશય નહીં થતો. આત્મા એટલે જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા. કેવી રીતે? જ્ઞાન જે છે તે આત્માનો સિનોનાઇમ નહીં, પણ જ્ઞાન જે છે તે આત્માનું સ્વરૂપ છે. અને જ્ઞાન નામનો ગુણ એને આધારે જ રહેલો છે એટલે એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એ રીતે તમે કહી શકો કે જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન. કારણ કે એનું શું છે, સમાનાર્થી શબ્દ કેવી રીતે બને છે, એનો પર્યાયવાચક શબ્દ રામાનુજ વેદાંત પ્રમાણે કે ભાઈ એ જ્ઞાન એટલે આત્મા ને આત્મા એટલે જ્ઞાન, એટલે એ જ્ઞપ્તિ માત્ર નથી પણ એ જ્ઞાન સ્વરૂપ હોવાની સાથે એ જ્ઞાન નામનો ગુણ છે એનો આશ્રયદાતા પણ છે. એટલે એને સિનોનાઇમ કહ્યું. એનું સિનોનાઇમ એટલે એનું શું, સમાનાર્થી શબ્દ. કેમ? જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે, જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. ભાજપનું સ્લોગન નથી મોદી હે તો મુમકિન હે, એટલે મોદી છે તો મુમકિન છે. 370 પણ જઈ શકે છે, સમજો. દિલ્હીમાંથી કેજરીવાલ પણ જઈ શકે છે, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે, મોદી હે તો મુમકિન હે. હવે એક બંગાળ બચેલું છે, દીદી, બરાબર. મોદી હે તો મુમકિન હે, બધાને આશા છે કે મોદી છે તો ગમે ત્યારે બંગાળને પણ એ પાડી નાખશે. કેમ? મોદીનો અર્થ જ એ છે, એણે એવો અર્થ બનાવી દીધો છે કે ભાઈ જે કોઈ અઘરા કામ હોય તે પુરુષાર્થથી શક્ય છે. તમે તમારી ઇમેજ બનાવો એવી માર્કેટમાં, એ પુરુષાર્થને બહુ પ્રાધાન્ય આપે છે. લોકસભામાં ઓછી સીટ આપીને અત્યારે મોદીને ફરક નહીં પડ્યો. જે લોકોએ ઓછી સીટ આપી યુપીમાં કે જે જગ્યા પર મહારાષ્ટ્રમાં, તે લોકો પસ્તાય છે કે આપણે ભૂલ કરી નાખી મત આપવામાં. કેમ? અત્યારે વિધાનસભાના ઇલેક્શનમાં એ પ્રમાણે તમને ખબર પડે છે કે ભાઈ યુપીની એક્ઝેક્ટ બહાર બાજુનું સ્ટેટ બિહાર, એની ઇફેક્ટ જો અત્યારે મોદીની. મહારાષ્ટ્ર, જ્યાં લોકસભાના ઇલેક્શનમાં બહુ મોટો ફટકો પડેલો, વિધાનસભામાં બધું કવરઅપ થઈ ગયું. એટલે કહેવાનું તાત્પર્ય એ લોકો એ સમય પર કોઈની વાતમાં આવી ગયેલા. એમ આત્મા એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે આત્મા. આત્મા જ્ઞાનથી કોઈ દિવસ જુદું નથી હોઈ શકતું. આત્મામાં એ જ્ઞાન રહેલું જ છે કાયમ માટે. જ્ઞાન એટલે જાણપણું, પણ અવસ્થા ભેદે કરીને એ જ્ઞાન તમારું અપ્રકટ કે ઢંકાઈ જાય છે, સમજો. માયાના ગર્ભમાં પ્રલયકાળમાં પણ જ્યારે જીવાત્મા પોતે સૂઈ જાય છે શાંતિથી, તો ત્યારે એને ભગવાન આરામ આપવા માટે, કેવી રીતે 84 લાખ જાતની યોનિમાં એને જે કષ્ટ પડ્યું છે ને આપણે જેમ આખો દિવસ કામ કર્યું એને રાત્રે સૂઈએ તો કેવો આરામ મળે, તેમ આરામ આપવા માટે ભગવાન એને પ્રલયકાળમાં સુવડાવી દે છે. પણ એમાં પણ હું સૂઈ ગયો હતો એ ભાવ તો એને રહી જ છે, કે હું આરામ કરતો હતો એ ભાવ રહી છે. જેમાં આપણે સવારે ઉઠીએ ત્યારે ખબર નહીં હોતી કે ભાઈ હું રાત્રે સૂઈ ગયો હતો, 8-10 કલાકથી હું રાત્રે કામ ન કરતો હતો, હું સૂઈ ગયો હતો. એમ હું સૂઈ ગયો એટલે હું નહીં સૂઈ ગયો. જો હું સૂઈ ગયો હોય તો એવું એ કહે જ નહીં કે હું સૂઈ ગયો. હું નહીં સૂઈ ગયો, સૂઈ ગયું બોડી છે. પણ આત્મા જે કોઈ ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જ્ઞાતાપણે બાહ્ય પદાર્થને, બાહ્ય વિષયોને ઓળખવા માટે અને પછી કામ કરવા માટે જે કંઈ પોતાની જ્ઞાન શક્તિનો ઉપયોગ કરતો હતો એ બધા કામ એને અટકી ગયા અવસ્થા ભેદે કરીને. કારણ કે એ સુષુપ્તિમાં પહોંચી ગયો, સ્વપ્નમાં પહોંચી ગયો. એટલે એ તમઃ પ્રધાન રજોગુણની અવસ્થા કા તમઃ પ્રધાન જાગ્રતની અવસ્થા છે, જેને કરીને એની જે જ્ઞાન વૃત્તિ જે છે તે સંકોચને પામી ગઈ. બાકી એવું નથી કે આત્મા ત્યારે જ્ઞાન અવસ્થામાં કે એનામાં જ્ઞાન હોતું જ નથી. અવસ્થા ભેદે કરીને એનું જ્ઞાન શું છે, સંકોચને પામી ગયું છે. ઉઠશે એટલે એને ખબર છે કે હું સૂઈ ગયો હતો. એને એવો ડાઉટ નહીં જતો કે હું સૂઈ ગયો હતો કે કોઈ બીજો સૂઈ ગયો હતો, કે એ સૂઈ જનાર કોણ હતો. એને ખબર જ છે કે હું સૂઈ ગયો હતો. હું સૂઈ ગયો હતો એટલે મારી બધી ક્રિયાઓ જે તે 8-10 કલાક દરમિયાન પર્ટિક્યુલરલી વિરામને પામી ગયેલી, એ એને ખબર છે. એટલે આત્મા કદાપી જ્ઞાનથી જુદો થઈ શકતો નથી. આ વસ્તુ છે. તમે એનો ઉપયોગ કા કરો છો એની પર આધાર છે. મંદિર બેસીને ભજન કરો તો ભજન થાય, ને રજિસ્ટર લઈને બેસો તો આખા ગામની પંચાયત થાય. પેલો આવ્યો, પેલો નહીં આવ્યો,
આજે આને પેલાએ આવું કર્યું, પેલાએ આવું કર્યું, પેલાએ આમ કહ્યું, પેલાએ તેમ કહ્યું. તો મંદિરે આવીને 8-10 કલાક બેસવામાં આ સૌથી મોટો દોષ છે કે તમે તમારા આત્માની જ્ઞાન શક્તિનો જ્ઞાતાપણે બીજા વિષયોમાં ઉપયોગ કરો. જ્યારે પરમાત્માને વિષય બનાવીને જ્ઞાતાપણે એમાં તમે એનો ઉપયોગ કરશો તો તમારી જ્ઞાન શક્તિ વધશે. બીજા વિષયોમાં કરશો તો બંધ વધશે, લડાઈ ઝઘડા થશે. અહીંયા આવીને પણ તમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કે આનંદ પ્રાપ્ત થશે નહીં, ભલે અહીંયા રહેતો. સમજી ગયા? લાભ નહીં થશે વધારે. ભલે અહીંયા 3 કલાક 4 કલાક આવો, પણ નિયમબદ્ધ રીતે રહેવું કે માળા ફેરવવાની છે, દંડવત કરવાના છે, પ્રદક્ષિણા ફરવાની છે, નિયમનું જે કંઈ વચનામૃત છે તે વાંચવાનું છે, સત્સંગમાં બેસવાનું છે, કથા વાર્તા સાંભળવાની છે. એ પ્રમાણે નિયમબદ્ધ રીતે 3-4 કલાક કાઢો તો તમને આત્માને બળ મળશે. પણ પછી અહીંયા આવીને પણ એ જ ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે ને ગધા ભાગના જાણે ને ભાગમ ભાગે ભાગા જ કરતા હો. શાંતિથી અહીંયા કેમ આવો છો, શું કામ કરવાનું છે, શું કરો છો, એવો જો તમે ખટકો ન રાખો તો પછી અહીંયા પણ સમય બગડશે જ, ભજન અહીંયા પણ ન થશે. એટલે ભજન કરવું એ વૃત્તિ છે આપણી. જગ્યા જે છે એટલી મટીરિયાલિસ્ટિક એટલે એટલી એ બહુ મેટર નહીં કરતી એમ. જગ્યા ગમે તે હોય ભજન થાય, નો ડાઉટ. આ જગ્યાને ભગવાને તીર્થ અને ક્ષેત્રને બહુ ઉત્તમ જગ્યા માની છે ભજન કરવા માટે, પણ એ ભજન કરનારો હોય તેના માટે. જે નથી કરતો એ તો કોઈ જગ્યા પર નહીં કરતો, ને જે કરે છે એ દરેક જગ્યા પર કરે છે. તો જે કરે છે એના માટે આ શ્રેષ્ઠ જગ્યા છે મંદિર. બરાબર? પેલા પુરસ્ચરણમાં પણ લખેલું ને, ભગવાનનું મંદિર એ શ્રેષ્ઠ જગ્યા છે. તીર્થ ક્ષેત્ર ભગવાન વિષ્ણુનું મંદિર એ શ્રેષ્ઠ જગ્યા ગઈ. ગંગા નદીનો કિનારો મંદિર હોય તો એ કેમ? ભાઈ જેને કરવું છે એના માટે એ શ્રેષ્ઠ જગ્યા છે, જેને નથી કરવું એના માટે કોઈ જગ્યા શ્રેષ્ઠ નથી. बराबर? पेलो कि ये प्रमाण है, अगर काम करने की सिर्फ एक ही वजह है तो काम नहीं करने के 100 बहाने हैं. काम करवानी एक ज वजह है कि तमारे काम करवू है અને નહીં કરવું તો એના 100 બહાના છે તમારી પાસે. માથું દુખે છે, આ દુખે છે, તે દુખે છે, વરસાદ પડેલો છે, ઠંડી વધારે છે, આજે ભૂખો છું, તબિયત નથી સારી, માથું દુખે, કંઈ બી નાના નાના બહાના એમ. પેટમાં દુખે છે, આ કર્યું, તે કર્યું, ઝઘડો થઈ ગયો. સમજો? એટલે કામ નહીં કરવાના 100 બહાના છે. કામ કરવાની એક જ વજહ છે, કંઈ કામ કરવું છે બસ. જે દિવસે એવું થઈ જાય કે આજે કામ કરવું જ છે તો કંઈ નડતું નથી. પણ જે દિવસે તમને પોતાને એવું થાય કે નહીં કરવું, મહેન્દ્રસિંહ ધોની શું કહે છે, મેની ઓફ ધ ટાઈમ્સ યુ આર મેન્ટલી ઇલ રાધર દેન શું કહેવાય કે ફિઝિકલી ઇલ. તમે માનસિક રીતે બીમાર થઈ જાવ એવા કે મારે કામ નહીં કરવું, એટલે ભાઈ તમે કામ કરો જ નહીં. શરીર નહીં થાકેલું હોય એટલું, શરીરને તો કંઈ વાંધો હોય નહીં, એ તો હજુ 10 કલાક કામ કરી શકે એવું હોય. પણ મન જે છે કે મગજ જે છે એને એવું નક્કી કરી દીધું હોય કે આજે રવિવાર છે એટલે રજા ભોગવવાની, એટલે આપણે કામ નહીં કરતા. સમજો? બાકી મગજ તમારું એલર્ટ હોય ને તમારે કામ કરવું જોઈએ તો મોદી સાહેબ નહીં જાય, એને કોઈ રજા જ નથી. એ દિવાળીમાં પેલા સૈનિકો પાસે ચાલ્યો જાય તો એને દિવાળી એન્જોય નહીં કરવાની? એના કોઈ બૈરી છોકરા કે એનું કોઈ ફેમિલી નથી જ હકીકતમાં, પણ ફેમિલી તો જોઈએ ને. એને ફેમિલીમાં એન્જોયમેન્ટ નહીં મળતું હોય, ફેમિલી વેલ્યુઝ એના માટે કોઈ નથી. તો કેમ નથી? એણે એના કુટુંબની વેલ્યુઝ જે છે કે એના કુટુંબની વ્યાખ્યા જે છે તે બદલી નાખેલી છે. સમજો? આઈડિયા આવે છે? એટલે એ એના પોતાના ફેમિલીને, એના ભાઈઓને કે એ બધાને ફેમિલી વેલ્યુ તરીકે નહીં ગણતો, એ બીજી રીતે ગણે છે એને. એટલે એ ત્યાં બેઠેલા છે ને આપણે અહીંયા સમજી ગયા. ચાલો આપણે એને મત આપવા જઈએ શાંતિથી. એટલે હું પદાર્થ પ્રત્યેગાત્મા છે, કેવલ સંવિત પ્રત્યેગાત્મા નથી. સંવિત એટલે અનુભૂતિ, એ પ્રત્યેગાત્મા નથી. કારણ કે અનુભૂતિ તો છે શું છે, વિષયના આધીન હોય છે. સમજો? સંવિત કેવું તે આત્મા જે છે તે પ્રત્યેગાત્મા પોતે અલગ વસ્તુ છે. અનુભૂતિ એને થાય છે આત્માને, એ પોતે અનુભૂતિ નથી. બરાબર? ચલો. અહમભાવ હું પણ વગર તો કેવલ સંવિતનું પ્રત્યેકત્વ પણ સિદ્ધ થતું નથી. એકલી અનુભૂતિ હોય તો એનું પ્રત્યેકત્વ એનામાં કાં હું પણ રહેલું છે? કારણ કે અનુભૂતિ જે છે તે થોડી કહે છે કે હું અનુભૂતિ છું. તમે શું કહો છો? મને અનુભૂતિ થઈ, એવું આવી ગયું ને આગળ. આમાં મને અનુભૂતિ થઈ એટલે મનેની જગ્યા પર આપણે પોતે આત્મા છે. તો મને અનુભૂતિ થઈ એટલે અનુભૂતિ તમારાથી જુદી વસ્તુ છે, તમે પોતે અનુભૂતિ નથી. એટલે અદ્વૈતીઓ આત્મા અને સંવિત અને અનુભૂતિને જે એક જ કહે છે એ ખોટી વાત છે. કેમ? અનુભૂતિ આપણે થાય છે એટલે આપણે એટલે મને, તો મને તરીકે અહીંયા હું કોણ છે? પ્રત્યેક આત્મા છે, એટલે આત્મા પોતે છે.
અને આત્માને અનુભૂતિ થાય છે. એ સુખની પણ હોઈ શકે, દુઃખની પણ હોઈ શકે, મિશ્રિત પણ હોઈ શકે, સમજો. પણ એ અનુભૂતિ આત્માને થાય છે. એટલે આત્માથી અનુભૂતિ કેવી છે? જુદી છે. સમજવાનું આ જ છે આમાં કે ભાઈ રામાનુજ વેદાંત શું કહે છે એ જ સમજવાનું છે. વેદાંતનો વિષય છે. એટલે આઈ એમ નોટ એક્સપેક્ટિંગ મોર પીપલ. મને કંઈ બહુ વધારે પબ્લિકની આમાં આશા રહેતી નથી, કારણ કે જ્યારે જે પણ જગ્યા ઉપર વેદાંત ચાલતું હોય ત્યારે એમાં ઓછું પબ્લિક ઓછું જ હોય. એટલે આપણે કંઈ એવું કંઈ બહુ ભેગા થઈ જાય લોકો એવી કંઈ બહુ એક્સપેક્ટેશન નથી. હા, એવો સમય આવવો જોઈએ, કારણ કે જે હિસાબે અત્યારે બહુ જલ્દીથી સમય બદલાઈ રહેલો છે એ હિસાબે એવો સમય 100% આવશે કે લોકોને આવા વિષયોમાં, સાચા વિષયોમાં રસ પડશે અને આવી સભાઓમાં પણ હજારોની તાદાદમાં લોકો આવશે. તમને અઘરું લાગે છે કે કઠણ લાગે છે મારું વાક્ય અત્યારે, પણ હું તમને ગેરંટી જોડે કહું એ સમય આવશે. કેમ કે ભાઈ જેમ 2010 સુધીમાં આપણે જે ભારતમાં રહેતા હતા એમાં ઘણી બધી વસ્તુઓ કે ઘણી બધી ક્રિયાઓ, ઘટનાઓ અશક્ય જેવી લાગતી હતી, તો અત્યારે 2025માં કેવી ઇઝીલી શક્ય બની ગઈ, સમજો. બરાબર? તેમ આજે આપણે અહીંયા જે કહીએ છીએ કે આ સભામાં આટલા લોકો કે આમાં વેદાંત માટે કે તત્વજ્ઞાનમાં ઓછા લોકો આવે છે, તો અત્યારે તમને એવું લાગે છે કે ના ભાઈ આમાં કંઈ બહુ વધારે પબ્લિક ન થાય, સીધો સાદો સત્સંગ હોય એવું હોય તો ચાલે, ચરિત્રો કે એવું, આમાં તો ન થાય, તમને એવું લાગે. પણ સમય બહુ ઝડપથી ફેરવાઈ રહ્યો છે. બરાબર? એટલે આમાં પણ લોકોને રુચિ છે અને રુચિ આવે એવું નથી કે ના આવે. તો જે 10 હોય તે 10ના 100 થતાં વાર નહીં લાગતી, અને 100 થઈ જાય પછી તો 1000 થતાં જરા પણ વાર નહીં લાગતી. 10ના 100 કરવા બહુ અઘરા છે, 100ના 1000 પછી તરત થઈ જાય, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે કંઈ પબ્લિક વધારવું નથી, પણ પબ્લિકનો રસ અત્યારે જે છે ને તે અત્યારે બહુ વિચિત્ર આંધળું ચાલે છે એકદમ. બરાબર? ચાલો, એમ અમે કહી ચૂક્યા છે. સુષુપ્તિમાં પણ તમોગુણ વડે દબાઈ જવાથી અને વિષયભૂત પદાર્થનો અનુભવ ન થતો હોવાથી અહમ હું પદાર્થ ચોખ્ખો જુદો પ્રતીત થતો નથી. તથાપિ ઊંઘમાંથી જાગતા હું એમ એક આકારે આત્મા સ્ફુર્યા કરે છે. આવી ગયું ને? સુષુપ્તિમાં જાય છે જીવ, જ્યારે સૂઈ જાય છે, રાત્રે ઊંઘ આવે છે, ત્યારે તમે વિષયથી જુદા છો. ત્યારે તમને કોઈ વિષય જોડે બહારના કોઈ લેવા દેવા નથી. આપણે સૂઈ જઈએ ત્યારે બહારના વિષય બહાર શું થાય આપણે કાં કંઈ ખબર છે? તો ત્યારે આપણે કોઈ એવું હું પણ હોતું નથી, કારણ કે ઊંઘમાં હોય ત્યારે કહું હું પણ, ઉઠી જાય પછી હું પણ ખરું. પણ પછી શું છે કે ભાઈ તથાપિ ઊંઘમાંથી જાગતા હું એમ એક આકારે આત્મા સ્ફુર્યા કરે છે. જેવો ઉઠે એટલે પછી એને એનું હું પણ આવી જાય તરત જ. પેલું અવસ્થા ભેદે કરીને એને એવું નહીં થતું. એમાં હું તો રહેલો જ છે, કારણ કે તમે ઊંઘમાં પણ એને ઉઠાડો, પેલો કે યાર હું ગોદાગોદી કર્યા કરે, શાંતિથી સુવા દે નહીં. તો એને ઊંઘમાં પણ એ ખબર છે કે મને ઉઠાડે છે, કે મને હેરાન કરે છે. સમજ્યા? હા, એટલે હા, અમે લોકો નાના હતા મૂંછ બનાવતા હતા બધાની. હા, હકીકતમાં અમે બે ભાઈ નાના હતા ને તો શું કરીએ, કોઈ ઊંઘી જાય ને તો એ બોલપેનથી કોઈની મૂંછ બનાવી દઈએ અહીંયા, પછી કાનમાં બુટ્ટી બનાવી દઈએ, પછી માથાની ઉપર કંઈ મોટું કંઈ દોરી દઈએ, પછી પછી ચાલ્યા જઈએ. પછી પેલો ઉઠે ને, ઉઠે એટલે પેલો સીધો ઊંઘમાંથી ઉઠીને આમ કરો મોડું ધોઈને આવે તો પછી બધા એને હશે, બહુ મજા લે. બરાબર? કંઈ બહુ મસ્ત દેખાય તું આજે. અમે બંને ભાઈ એવું બહુ કરતા હતા. બરાબર? અમને બહુ મજા આવે. અમુક ફરી તો ચોકનો બી ઉપયોગ કરીએ. એમાં પછી ચોકનો ભૂકો લઈએ અને ભીનો કરીએ ને એનાથી પેલા આમ તિલક કરીએ ને બધું કરીએ એને. બરાબર? ચાલો, એટલે તોફાની જો એ છોકરા હોય ને તોફાની, એ કંઈ ગાંડું ગબલું કરે ખરા જીવનમાં, એટલી ખબર ખરી. બરાબર? જે નાનપણમાં તોફાની હોય ને એ જીવન મોટા થયા પછી કંઈક જિંદગીમાં સાહસિક કાર્ય કરે. જે નાનપણમાં લાગે ઢગલાને ઢ હોય ને એ ઢગલાને ઢ જ રહે, એ ખાઈ ન કરે. એટલે હવે કંઈ સાહસિક કાર્ય તો નહીં કરી રહ્યા છે. એવી ઈચ્છા 2-4 કંઈક કરવાની સાહસિક કાર્ય, પણ હવે જો વાર છે, હજુ ટાઈમ આવશે ત્યારે કરશું. સાહસ ન કર્યું તમે, એ દુનિયા કરે એ ન કર્યું. એ તો આત્મહત્યા છે. મેં તમને કીધું ને, એમોનિયમ નાઇટ્રેટને ગાડીમાં રાખવા તો ડૉક્ટરની બચાવી શક્યો તો એની જાતને તો આપણે કાં રાખી શકીએ. એટલે એમોનિયમ નાઇટ્રેટને કોઈ દિવસ ગાડીમાં ન રખાય. બરાબર? એ તો સુનિલ જેવા સાહસિક માણસનું કામ છે. હે ને સુનિલ? એમોનિયમ નાઇટ્રેટને લઈને ફરે હતું. તો પછી જો હવે તો નાના એમોનિયમ નાઇટ્રેટ બી આવી ગયા બે. બરાબર કે સુનિલ? ચાલો, એટલે એ એમોનિયમ નાઇટ્રેટના બચ્ચા હોય છે. એટલે એવું સાહસ ભાઈ અમારામાં નથી ભાઈ. અમારામાં નિલેશભાઈમાં છે, તે ઘરે ગયા છે. બરાબર?
ચાલો એટલે અને તેથી સુષુપ્તિમાં પણ અહમ હું ભાવ જતો રહેતો નથી. સુષુપ્તિમાં પણ હું ભાવ નહીં જતો. એ સમય અજ્ઞાત અવસ્થાને કારણે આપણે ખબર નહીં હોતી, પણ જતો નથી. એટલે આપણે ઊંઘમાંથી કોઈ ગોદો મારે એટલે હે તરત કેવા કરીએ છીએ, તે આપણો હું ભાવ. મને કેમ ગોદાગોદી કરે છે ભાઈ, સુવા દે ને શાંતિથી. ટ્રેનમાં પણ એવું થાય, તમે ટ્રેનમાં શાંતિથી સૂઈ જાય ને બાજુમાં કોઈ હોય ગોદાગોદી કરવા તમે કે આલા મને તો સુવા દે, તું તને ઊંઘ ના આવે તો બે રહે શાંતિથી. એટલે હું ભાવ જતો નહીં અંદર ઊંઘમાં પણ એમ. હા, બાહ્ય વિષયો જે છે, સબ્જેક્ટ જે કોઈ છે બહાર, એ બધાનો ત્યાગ આપણે એટલે થઈ જાય છે કે અવસ્થા એવી છે. એટલે ત્યારે તમારે તમારા જ્ઞાનનો કોઈ ઉપયોગ નહીં કરવાનો ને. વાય ટુ વેસ્ટ ઇટ. એને પછી વેસ્ટ શું કામ કરો? સૂઈ ગયા તો સૂઈ ગયા, ચિંતા કાની છે પછી, સમજો. પણ જો સૂવામાં પણ તમને જ્યારે એવું હોય કે કોઈ સામાન તમારો ઉપયોગી કે એવું કંઈ હોય તો તમે એકદમ જાગ્રતમાં સૂવો. જરા પણ ખખડ ખખડ આમ તેમ થાય એટલે તમે તરત ઊભા થઈને કહો હે શું છે ભાઈ, આઈડિયા આવે છે. એટલે સૂઈ જાઓ છો તો પણ તમારો હાથમાં સૂઈ જતો નથી, એ હું તો જાગતો જ રહી છે. બરાબર? એટલે મૃત્યુથી ડરવાની કોઈ જરૂર નથી. મૃત્યુ એ ફક્ત ને ફક્ત તમારા શરીરનો જેમ જન્મ થયેલો એમ શરીરનું મૃત્યુ થશે એવી એક અવસ્થા ભેદ છે. મૃત્યુથી આપણે પોતાને કંઈ ડરવાની જરૂર નથી, કારણ કે હું જે છે એ કોઈ દિવસ મરતો નથી, હું તો જીવતો જ રહેશે. એટલે આપણો જ્યારે આ શરીરનો જન્મ થયો ત્યારે જે આપણું શરીર હતું અને ત્યારે આપણે એનો હું ભાવ થયો, તેમ આપણું મૃત્યુ થશે ત્યારે પણ આપણો હું ભાવ જવાનો નથી. એટલે જે જ્ઞાની પુરુષ જે છે તે શરીરના મૃત્યુને હકીકતમાં મૃત્યુ સમજતા નથી, ફક્ત ને ફક્ત અવસ્થા ભેદ સમજે છે. અજ્ઞાની લોકો શરીરના મૃત્યુને મૃત્યુ 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 સમજીને ડર્યા કરે. જ્ઞાનીને તો એમ થાય કે જેમ 50-52 ગયા તેમ મૃત્યુની અવસ્થા છે તો મૃત્યુ આવશે, શરીરનું આવશે. 52 ગયા એને આપણે રોકી નહીં શક્યા તો મૃત્યુને કાંથી રોકી શકવાના? આપણો જન્મ થયો પછી સૌથી વધારે સુનિશ્ચિત એક જ બાબત છે, કઈ? મૃત્યુ. એનાથી વધારે સુનિશ્ચિત બીજું કંઈ નથી. આપણે કેટલી સફળતા મળશે કે આપણે કેટલા રૂપિયા પૈસા મળશે કે કેટલી સત્તા મળશે, કંઈ બધું અનસર્ટેન છે, અચોક્કસ. ખાલી મૃત્યુ એક ચોક્કસ થવાનું છે આપણું, એ નક્કી વાત છે જે દિવસથી જન્મ થયો એ દિવસથી. એટલે હું ભાવ જતો નથી, મરે પછી પણ નહીં જતો, ગભરાયા નહીં કરો. હું કોઈ દિવસ મરતો નથી. તમે શરીર મરી જશે પણ તમારો હું ભાવ ન જશે. કેમ? આત્માને એના કર્મ પ્રમાણે બીજો કોઈને કોઈ દેહ મળી જ જશે. હવે એ દેહ મળશે તો પછી એમાં એ પ્રમાણે વર્તશે, સમજો. એટલે હું ભાવ જતો નથી, યાદ રાખજો. હવે હું નહીં જતો, હું નહીં મરતો તો પછી આપણે મરવાનો કંઈ ભય કેવી રીતે કેમ રાખવાનો? હું તો જીવવાનો જ છે, હું કોઈ દિવસ મરવાનો જ નથી. અંગ્રેજીમાં આઈ શબ્દ હંમેશા કેપિટલમાં લખાય, પહેલાં આવે કે છેલ્લે આવે. કેમ? આઈ સ્ટેન્ડ ફોર લાઈવનેસ. આઈ જીવંત વ્યક્તિનું ઉદાહરણ છે. મૃત વ્યક્તિ માટે તમે કોઈ દિવસ આઈ શબ્દનો ઉપયોગ નહીં કરી શકો. તમે કોઈ મૃત વ્યક્તિ માટે હું શબ્દનો ગુજરાતીમાં ઉપયોગ કરી શકો? ના કરી શકો, કારણ કે તમે જ્યારે મૃત થઈ જશો ત્યારે હું શબ્દ લખી જ નહીં શકશો. ગોરાઓ બહુ બુદ્ધિશાળી છે એટલે આઈને હંમેશા કેપિટલ રાખે છે. સમજ પડે છે? કેમ? જે વ્યક્તિ પોતે આઈ એટલે હું પણાનો ઉપયોગ કરે છે એ મૃત અવસ્થામાં એ કરી જ નહીં શકવાનો. એટલે આઈ સ્ટેન્ડ ફોર લાઈવનેસ. એટલે જે આઈ લખે છે હું પોતે પોતાના માટે, એ જીવતો છે. હવે જે જીવિત વ્યક્તિ છે અને પોતે પોતાની જ વાત કરે છે તો એ હંમેશા કેપિટલમાં, બધાથી જુદો પાડવા એને કેપિટલમાં લખે એ લોકો. બરાબર? કેપિટલ એ ખબર ને, પહેલી ABCDમાં જ આય આવે હંમેશા. પેલા કોમ્પ્યુટરમાં ને મોબાઈલમાં એ તમે ગમે તે લખી દેવો આઈ, પેલો બીજી ABCDનો ત્રીજીનો, એ અલગ વાત છે. પણ ટેકનિકલી તમે જોવા જાઓ તો આઈ હંમેશા કેપિટલમાં પહેલી ABCDમાં જ લખાય. બરાબર? એ આના માટે કે તમે આઈનો જ્યારે શબ્દ પ્રયોગ કરો તો જીવિત વ્યક્તિની તમારી પોતાની વાત કરો છો. તમે તમારી પોતાની વાત જીવતા હો તો જ કરી શકો ને. બરાબર? ચાલો. અને સુષુપ્તિમાં પણ અહમભાવ જતો રહેતો નથી. તમે માનેલી અનુભૂતિ માટે પણ એ જ અનુભૂતિ છે, છતાં તે નથી એમ કહેવાય છે. તે પૂર્વોક્ત કારણથી એમ કહેવું પડશે. હવે એ કેમ એવું કહ્યું છે તો આપણે જોવું પડશે પાછળ. આ અદ્વૈત આવે ને એટલે પાછું ગોળ 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 ગડબડ ચાલુ થઈ જાય. આપણા વાળાનું બહુ સીધી સટ વાત છે.
ચાલો. સુષુપ્તિમાં અહમ પદાર્થ જતો રહેતો નથી, માત્ર સ્પષ્ટ ભાસતો નથી એટલું જ. સ્પષ્ટ ભાસતો કેમ નથી? કારણ કે એની અવસ્થા એવી છે, એટલે એ પોતે પોતાને હું તરીકે ત્યારે વ્યવહારતો નથી કે કહી શકતો નથી. હું હોય તો છે જ, અને એ ન ભાસવાનું કારણ કે એ વખતે તે તમો ગુણથી દબાઈ ગયો હોય છે. આમ સામાન્ય અવસ્થામાં પણ એવું છે. રાત્રે તમને બહુ થાક લાગેલો હોય ને તમો ગુણ બહુ હોય ને કોઈ બહુ માથાકૂટ કરતો તો તમને ગમે નહીં, એમ થાય કે બહુ કચકચકા કરે છે. તમે જોજો, સામાન્ય રીતે બપોરે પણ એવું હોય, તમે જમેલો ને કોઈ બહુ કચકચ કરતો હોય ને તમને એમ થાય કે જરા 10 મિનિટ આળા પડવાનો સમય છે, આખા લોહી પીએ છે અત્યારે, જરા શાંત બેસવું છે. હા, કોઈ બહુ કકર બકર ચાઉ 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 કરીએ ને તમને એમ થાય કે આને એકાદ કંઈ સિંદૂરવાળી ગોળી ખવડાવી દે. हाँ बराबर. અમે બે ભાઈ ગઈ इसके मुंह पे खीली ठोक दे. કેમ? જમેલા છે, જરા 10-15 મિનિટ આરામ કર ભાઈ, થોપ જરા. આખી જિંદગી કામ કામ ને કામ તો છે, જરા થોપ. 15 મિનિટ જરા આંખ મીચીને બેસી, હા જરા એકાદ આમ જોલું આવ્યું પછી મોડું થયું, ચાલો ફ્રેશ હવે બોલ. પણ જરા 15 મિનિટ થોપ તો ખરો. સમજ્યા? કેમ? જમેલા છે, પેટની અંદર વજન પડ્યું છે, એટલે તમો ગુણ વર્તે થોડોક. સમજો? એટલે અહીંયા શું કહ્યું? તે વખતે તમો ગુણથી દબાઈ ગયો છે, એટલે આત્મા પોતે પોતાને હું તરીકે પ્રકાશતો નથી કે વ્યવહાર કરતો નથી, પણ એ અંદર રહેલો તો છે જ, અવસ્થા ભેદ છે. તથા વિષયોનો અનુભવ થતો બંધ પડ્યો છે. વિષયનો અનુભવ નહીં થતો ને, સૂઈ ગયો એટલે પછી સપનામાં બેઠેલો જ, આની જેમ દિલ્હી ગયો, વાહ 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 વાહ, કેજરીવાલને મેં હરાવી દીધો, વાહ વાહ વાહ, દિલ્હીનો સીએમ તો મોદી સાહેબે મને બનાવી દીધો. ખુશ થઈ ગયો તો દિલ્હીનો સીએમ, બાય. મજા આવી ગઈ ને, દિલ્હીનો સીએમ બની આવી તો નહીં બનવું? અરે યાર ખરો માણસ છે. ચાલ, લોકો પોતાની વરસગાંઠ પર પોતાના ફોટા મૂકીને કહી જ નહીં યાર કે આજે આ ભાઈની વરસગાંઠ છે, આ ભાઈ આ છે. આટલા ટેલેન્ટેડ લોકો છે આપણે ત્યાં, તને સીએમ નહીં બનવું? યાર ખરો માણસ છે. પોતે પોતાની જ ઓળખાણ આપે કે આ ભાઈ આ છે, આજે વરસગાંઠ છે એમની, એને કોમ્પ્લિમેન્ટ આપો. પોતે પોતાની ઓળખાણ જાતે આપે છે, ફોટા મૂકીને આપે છે કે આ ભાઈ આ છે. ને તું યાર દિલ્હીનો સીએમ બનવાની ના પાડે છે. ખરો માણસ છે યાર. આ તો તું એવી વાત કરે છે કે જે ચોટલી પર ભાષણ કરે પોતે જ ચોટલી નહીં રાખે. બરાબર? ચોટલી પર ભાષણ કરી નાખે પણ ચોટલી પોતે નહીં રાખે. બરાબર? કાંદો લસણ છોડે નહીં ને કાંદો લસણ ખાવાનો નથી કોઈ, આમ છે તેમ છે એમ કરીને જોરમાં વાત કરે ને. તું એવી વાત કરે છે દિલ્હીનો સીએમ બનવાની ના પાડી હતી, મને આવી આસાની હતી. ખરો માણસ છે. ચાલ જવા દે, તારી ઈચ્છા. બધા પોતપોતાના ઓન વેમાં જીવે છે. બરાબર? બધાના પોતપોતાના હેતુ છે. બરાબર? બધાને પોતપોતાને કંઈક કરવું છે, કંઈક કરી બતાવવું છે. બરાબર છે? ભગવાનની બહુ પરમ કૃપા છે કે આપણે એવા કોઈ મસા ઉભરતા નથી કે કંઈક કરી બતાવવું છે. શું કરી બતાવવાના? કોને કરી બતાવવાના? બરાબર? ચાલો કંઈ નહીં, હવે હસવું વધારે આવે છે. એટલે વિષયોનો અનુભવ થતો બંધ પડ્યો છે. રાત્રે ઊંઘમાં વિષયનો અનુભવ નહીં થાય ને, એને બહાર શું ચાલે છે એને કંઈ ખબર નહીં પડતી, એટલે પડી રહી. આમ રામાનુજાચાર્યનું કહેવું છે. એટલે હું તો જીવે છે, પણ રામાનુજાચાર્ય શું કહે છે? તમો ગુણને કારણે અવસ્થા ભેદે કરીને એ હું જે છે એને વિષયોનો યોગ નથી, એટલે એણે ત્યારે હુંની જરૂર જ નહીં પડતી ને. તમને હું કરવાની જરૂર ક્યારે પડે? જ્યારે સામે કોઈ વિષય હોય તો એને ઓળખવું હોય, એટલે તમારે એને તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ અને એના સ્વરૂપની ઓળખાણ જાણવા માટે તમને તમારા જ્ઞાનની જરૂર પડે, તો તમારા હુંનો ઉપયોગ થાય. પણ જરૂર જ નહીં હોય તો સમજો, તમને તમારી ઓળખાણની જરૂર જ નથી. તમારે જે ભણવું તે ભણી લીધું, ભાઈ તમને ઓળખાણની જરૂર નથી, તો ભાઈ તમે શું કામ તમારી ઓળખાણ પર પાછળ એ બધા લેબલ લગાવો? મેં તમને કહ્યું નહીં, હમણાં જ વૃંદાવનમાં એક બહુ સરસ સાધુ થઈ ગયા એક સંપ્રદાયના, અને એના ગુરુએ ભણવા મોકલા. એ ભણવા ગયા, બધું ભણીને આવી ગયા વેદાંત. મોસ્ટ પ્રોબેબલી રામાનુજ વેદાંત જ હશે. પછી ગુરુ કહે પરીક્ષા ક્યારે છે? તેમ કહે કે અહીંયા હવે પરીક્ષા આવવાની છે. શું કરે છે? તો કે તૈયારી કરો. તૈયારી કરી બધું મોડે કરી નાખ્યું, બધું આવડે. ગુરુ કહે તૈયારી સારી છે, આટલા ટકા હોવા જોઈએ. કે હા, પરીક્ષા આપવા જ નહીં ગયા ભાઈ. ગુરુ ખીજવાયા. આ રિયાલિટી કહું છે, નોટ જોકિંગ, કે આ કોઈ વાર્તા નથી. ગુરુએ બોલાવ્યો, એમ કે નપાસ થવાના ડરે નહીં ગયો ને તું, એમ કે ખીજવાયા. એ કંઈ બોલ્યો નહીં. ગુરુની બધી વાત અડધો કલાક સાંભળી પહેલાં, ગુરુની સામે બોલાય નહીં ને. પછી પુસ્તક લઈને આવ્યો બધી, અને ગુરુને કહ્યું તમારે આમાંથી જે પૂછવું હોય તે પૂછો.
તો ગુરુ કહે હું શું કામ પૂછું એમ કે તું પરીક્ષામાં લખવાનું હતું ને, મારે પૂછીને હું ફાયદો? તે કે ના, તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછો. તે કે હું શું કામ પૂછું? તે કે હું તમને એટલે કહું છું, તમે એમ કહ્યું હતું ને કે મને નથી આવડતું, એટલે પરીક્ષાના ભયે કરીને હું પરીક્ષા આપવા ન ગયો ગઈકાલે. મારે તમને ગઈકાલે બધાની વચ્ચે જવાબ નહીં આપવો હતો. તમને આજે એવું લાગે છે કે મને નથી આવડતું એટલે નથી ગયો, તો તમારે આમાંથી જે પૂછવું હોય તે પૂછો. ગુરુ કંઈ મને સમજ નહીં પડતી, તું શું સાબિત કરવા માંગે છે? તે કે મારે તમારી આગળ શું સાબિત કરવાનું? પણ આ તો તમને ખોટું લાગી ગયું, માથું લાગી ગયું કે હું તમારું કહેલું ન માન્યું મેં અને હું પરીક્ષા આપવા ન ગયો અને તમે કાલથી એકદમ નારાજ છો એટલે મેં તમને આ વાત કરી. તો કે શું વાત કરી? તે કે હું પરીક્ષા આપવા એટલે નહીં ગયો કે મારે મારા નામની પાછળ કોઈ પણ વધારીની ઉપાધિ લગાવવી નથી. આ આચાર્ય, પેલો આચાર્ય, ફલાણો ઢીમકો, બસ હું એક સાધુ તમારો શિષ્ય અને ભગવાનનો સેવક, આટલી ઓળખાણ મારી કાફી છે. અને મારે જે શીખવાનું હતું એ મને આવડે છે, એ મને પૂછી લેવું. તો પરીક્ષા આપવાની ક્યાં જરૂર છે એમાં? ગુરુની આંખમાં આંસુ આવી ગયા. ગુરુ કહે હું આખી જિંદગી લોકોને ભણાવીને થાકી ગયો, શીખવાડીને થાકી ગયો, પણ તારા આચરણમાં એ વાત આવી ગયેલી તે હું ઓળખી નહીં શક્યો. હું ધન્ય થઈ ગયો તારા જેવા શિષ્યને પામીને, કે જેને પોતાની ઓળખાણની જરૂર નથી, એમ કે જે પોતે પોતાની ઓળખાણ એવી રીતે કરાવવા નહીં માંગતો કે ભાઈ એ આમ છે કે તેમ છે કે ફલાણું, બસ એક સાધુ છે, ત્યાગી છે, ભગવાનનું ભજન કરે છે, ના એના ગુરુ છે. આનાથી વધારે તને તારી પોતાની કોઈ ઓળખાણ નહીં જોઈતી. આ તારી સમજણને હું સલામ કરું છું. ધન્ય થઈ ગયો હું આજે કે મને તારા જેવો શિષ્ય મળ્યો. હું તને ઓળખી નહીં શક્યો એમ કહી. સમજો કહેવાનું તાત્પર્ય શું છે કે દુનિયામાં કરવા તો ઘણા બધા લોકો ઘણું બધું આવેલા છે અને કરવું જોઈએ, કોઈ ના નહીં પાડતું, પણ એક આધ્યાત્મ માર્ગ એવો છે કે આમાં કંઈક કરવા કરતાં વધારે કોઈ કામનું તમે પોતે અંદરથી આચરણ કરો એ બહુ જરૂરી છે. કેવી રીતે સમજો? પરમ દિવસે આપણે એક વાત કરેલી એ પ્રમાણે તમે હોશિયાર છો એ જેની સામે તમે સાબિત કરવા જાઓ છો એ હોશિયાર છે તો તમારે સાબિત કરવાની જરૂર નથી, કારણ કે એ જાણે જ છે કે તમે હોશિયાર છો. અને એ ગગો છે તો તમે ગમે એટલું સાબિત કરો તો પણ તમે એની નજરમાં કોઈ દિવસ હોશિયાર થવાના નથી, કારણ કે એ ગગો છે તો તમને કેવી રીતે ઓળખવાનો કે તમે હોશિયાર છો? તો બંને બાબતમાં તમારે તમારી જાતને કોઈ રીતે સાબિત કરવી એ જરૂરી જ નહીં થતું, પણ તમે એકચ્યુઅલી એને કંઈ સાબિત કરવા નહીં જતા. તમે તમારી જાતને સાબિત કરવા માટે, ગામને બતાવવા માટે આ પ્રમાણે એવું કરો છો કે હું આ કરું છું, હું પેલું કરું છું. લોકો જાણે. કેમ? લોકો જાણે એનાથી તમને વિશેષ સંતોષ થાય છે કે લોકો જાણ્યા કે મેં આવું કર્યું, એટલે સંતોષ તમે તમારા પોતાના કર્મથી પોતાની જાતનો લેવો છો, એટલે અધૂરાપન તમારામાં છે. સમજો? એટલે તમને એવું થાય છે કે હું આ કરીશ તો મને આનંદ આવશે, આમ થશે તો મને આનંદ આવશે. एक्चुअली એવું નથી. एक બહુ મોટો एक्टर છે, બહુ સફળ છે, તે કે बचपन में ऐसा सिखाया गया था कि हमको सक्सेस मिलेगी तो हम लोग सुखी हो जाएंगे. आज मेरे पास बहुत सारी सक्सेस है, सुख तो आसपास दिखता ही नहीं है. पहले जो करता था वही कर रहा हूँ आज तो सुख का सक्सेस के साथ कोई लेना देना नहीं है. वो 50 साल की उम्र में पता चला. समझो? હું તમને એમ નહીં કહેતો કે પલાયનવાદી બનો કે અકર્મી બનો, પણ અહીંયા કહેવાનો મતલબ આખો અલગ છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું? કર્મવાદી બનો, તમે તમારું કર્મ કરો, નિષ્કામ કર્મયોગી બનો, પણ એની પાછળ એવી આશા પણ ન રાખો કે તમે જે કંઈ કરો છો એને લોકો વખાણે કે લોકો જાણે, કે એવો સંતોષ પણ ન રાખો કે હું આ કરીશ તો જ મને સંતોષ થશે. અરે ભાઈ, તમે કંઈ કરશો કે તમે કંઈ ન કરશો, જો તમે ધારશો તો સંતોષી રહી શકો છો, ન ધારો, તમારામાં સમજણ ન હશે તો ગમે એટલું કરો, તમને સંતોષ થવાનો જ નથી. એક ભાઈ ગરીબ છે ને એની ઘરવાળી 2 જોડી કપડામાં અને દાળ રોટલીમાં સંતોષ માને છે તો કોઈ દિવસ ઝઘડો નહીં થતો. અને એક ભાઈ મર્સિડીઝ બેન્ઝમાં ફરે છે, ઘરવાળી દર વર્ષે એ બંને જાય છે યુરોપ ટૂર પર, આખા વર્લ્ડની ટૂર કરી આવ્યા, તો પણ એના ઘરમાં કંઈ ને કંઈ ખખડ ભખર થયા જ કરે છે, એને સંતોષ નથી. તો સંતોષ નથી એમાં પેલો ભાઈ શું કરી શકે? પેલી 2 રોટલીમાં સંતોષ માને છે ને પેલી આખા વર્લ્ડની ટૂર માનીને પણ સંતોષ નહીં માનતી. એટલે જો તમને એવું છે કે તમે કંઈક કરશો ને તમને સંતોષ થઈ જશે તો એ તમારી બહુ ગંભીર ભૂલ છે. કંઈ કરવાથી સંતોષ નહીં થવાનો, માનવો પડશે સંતોષ.
કે જે થઈ રહેલું છે ભગવદ ઈચ્છાથી બધું બરાબર જ છે, એમ એવો સંતોષ તમારે માનવો પડશે. નહીં તો તમારા માટે આખી દુનિયા પડેલી જ વિષયો છે જ બધા. કેટલા બધા વિષય છે, તમે કયા વિષયને પકડશો ને કયો વિષય બાકી રહી જશે, કયો વિષય છોડશો ને કયો વિષય પકડશો, કેટલા બધા વિષય છે, સમજો. પણ એ સંતોષની ભાવના જે લાવવી કે આવવી અઘરું કામ છે, બહુ કઠણ કામ છે. ભગવાન જેની ઉપર કૃપા કરે એને જે સંતોષનો ભાવ આવે કે મારે જે કંઈ થઈ રહ્યું છે બધું બરાબર જ છે. હરિપ્રકાશ શાસ્ત્રીની મને આ વાત બહુ ગમી કે મારે ભજન કરવું છે તો મારે કશે કોઈ જગ્યા પર જવાની કોઈ જરૂર નથી. મને ભગવાને અહીંયા બેસાડેલો છે, આ નારાયણ મુનિદેવ, ને હું અહીંયા, મારું કામ પૂરું, જોબ ઇઝ ઓવર. જે જ્યાં જાય છે એને કોઈ રોકતું નથી, જાઓ તમે. પણ એ કહે કે મારા તો અહીંયા જ મેરે કાશી મેરે કાબા દોનો ઇધર હી હે, તો મને એમાં સંતોષ છે, મારું ભજન દયા કરે છે, વાત થઈ ગઈ પૂરી. જેને સંતોષ નથી એને આખી દુનિયામાં ફરીને પણ નહીં થવાનો, અને જેને છે એને કંઈ કરવાની જરૂર જ નથી. એ જે કરી રહેલો છે બધું બરાબર છે. બાકી આ વોટ ઇઝ નેક્સ્ટ વાળો જે પ્રશ્ન જે છે ને એ મર્યા પછી પણ નહીં જશે. વોટ ઇઝ નેક્સ્ટનો અર્થ ખબર છે ને? હવે પછી શું? તો એક કરશો તો હવે પછી શું, તો બીજું, બીજું કરશો તો ત્રીજું, ત્રીજું કરશો તો ચોથું. પણ તમને કોઈ દિવસ એવી ફૂલફિલમેન્ટની લાગણી નહીં આવશે કે ઓહ જે થયું તે બહુ સરસ. અરે જે ભગવાને આપ્યું છે ને એમાં પહેલાં ભગવાનનો આભાર માનો અને એ ફૂલફિલમેન્ટની લાગણી લાવો પોતાની અંદર કે ભગવાને મને મારી ઓકાત કરતાં બહુ વધારે દઈ દીધું. આઈ એમ ફૂલ ઓફ જોય. મને ભગવાને એટલું બધું આપેલું છે એમ માનો. એ સુખની અંદર લાગણી કેળવો કે હું બહુ સુખથી ભરેલો માણસ છું. સાકરના ટુકડા જેવું, ગમે ત્યાંથી ખાઓ મીઠો જ મીઠો લાગે. પણ આપણામાં જે વસ્તુ ભગવાને આપણે આપેલી છે એની કદર નથી, અને જે નથી એની પાછળ આપણે પેલી મરીચિકાની પાછળ દોડ્યા જ કરીએ, દોડ્યા જ કરીએ, દોડ્યા જ કરીએ છે. બરાબર? મેરે बाईनी ओर से तो मैं किसी को भागने नहीं दे रहा था, दाहिनी ओर के ओर से तो कोई पलक झपक के निकल भी नहीं जा सकता था. मैं एक अंधी रेस में दौड़ रहा था. आखिर में मुझे पता चला मेरे दाहिने और बाईने कोई था ही नहीं, मैं अकेला दौड़ रहा था. આ જિંદગીની સચ્ચાઈ છે. આપણે શું માનીએ છીએ કે કોઈ મારાથી આગળ નીકળી જશે, પેલો આગળ જશે, આ આગળ, એટલે આપણે શું વિચારીએ કે હું બહુ ફાસ્ટ દોડું. ભાઈ છેલ્લે તમે દોડશો ને ત્યારે તમને ખબર પડશે આ તમારા પોતાની એકલાની રેસ હતી. રેસ પૂરી થઈ જશે પણ તમને સંતોષ મળશે નહીં. બરાબર? જાગ્યા ત્યાંથી સવાર. ચલો, એટલે શાંકર વેદાંત કદાચ કહેશે કે અહમ પદાર્થ છે પણ સ્પષ્ટ ભાસતો નથી, એમ કહેવું તે તો માત્ર તમારા દુરાગ્રહને ટકાવી રાખવાની ખોટી યુક્તિ છે. એમ કહ્યું રામાનુજાચાર્યએ કે ભાઈ એ તમારો દુરાગ્રહ છે, હઠાગ્રહ છે, જેને તમે ટકાવી રાખવા માંગો છો કે ભાઈ અહમ પદાર્થ છે પણ સ્પષ્ટ ભાસતો નથી. આવો ઉત્તર નિવારવા રામાનુજાચાર્ય કહે છે અહંકારને બદલે અનુભૂતિ મૂકશો તો પણ સુષુપ્તિમાં અનુભૂતિ પણ સ્પષ્ટ પ્રતીત થતી નથી, કારણ કે તે વખતે જ્ઞાતૃ જ્ઞેયનો સંબંધ હોતો નથી. એમ તો તમારે પણ ખુલાસો આપવો જ પડશે. અનુભૂતિ તમે કહેશો અહંકારની જગ્યા પર, સમજો તો એ અહંકારની પણ એવી જોરદાર, અનુભૂતિની પણ એવી જોરદાર પ્રતીતિ રાત્રે થતી, ઊંઘમાં પ્રતીત નહીં થતી. તમે ઊંઘી ગયા, તમારા ઘરે તમારા પપ્પા જોરદાર તમારી કંઈક 25-50 હજારનો તમને જે ગમે છે તે મોબાઈલ લાવ્યા. એ કંઈ કે કાલે સવારે કહીશ તો તમને ઊંઘમાં અનુભૂતિ થશે કે પપ્પા મોબાઈલ લાવ્યા? નહીં થશે ને. બીજે દિવસે ઉઠશો ત્યારે જ થશે ને. કેમ? ઊંઘી ગયા છો ત્યારે જ્ઞાતૃ જ્ઞેયનો સંબંધ સિદ્ધ થતો નથી. જ્ઞાતૃ એટલે કોણ? તમે પોતે. જ્ઞેય એટલે કોણ? પેલો મોબાઈલ. સૂઈ ગયા એટલે જ્ઞાતૃ જ્ઞેયનો સંબંધ નીકળી ગયો, કારણ કે બહારની દુનિયા જોડે તમને લેવા દેવા જ નથી. ભલે તમારો પ્રિયમાં પ્રિય મોબાઈલ જે તમે 2 વર્ષથી બાપા પાસે માંગો છો ને બાપા લઈ આવ્યા 12 વાગે, તમે સૂઈ ગયા ઘસઘસાટ. બા કંઈ કે ના હવે નહીં ઉઠાડતા, કાલે સવારે. બાપા જાણે જ તો પણ નહીં ઉઠાડશે, તો તમને ખબર જ નથી. બીજે દિવસે સવારે ઉઠશે ત્યારે પપ્પા કહેશે તા માટે મોબાઈલ લાવ્યો, તો પેલા 8 કલાક જે ગયા ત્યારે તો તમને ખબર જ નહીં તમારી પ્રિય વસ્તુ આવી ગઈ. કેમ? જ્ઞાતૃ જ્ઞેયનો સંબંધ નથી એ અવસ્થામાં. સમજો, વેદાંત સમજીને આપણે કોઈને ભણાવવાના નથી. પહેલી વાત, વેદાંત સમજીને એને જીવનમાં ઉતારીને આપણે સુખી થવાનું છે. વેદાંત સમજવાનો વિષય છે, ઉતારવાનો આપણે જ છે. કોઈ બીજાને ભણાવીને કે કોઈ બીજાને શીખવાડીને કે બધાને આખા ગામને હોશિયાર બનાવી દે એવી કોઈ આશા રાખવી નહીં. બસ આપણે આપણી મસ્તીમાં સુખથી કેવી રીતે રહી શકીએ એના માટે વેદાંત છે.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે